નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપના લેક્ચરમાં આપણે SYBSc બાયોકેમિસ્ટ્રીનું વિટામિન ચેપ્ટર વિશે વાત કરીશું. તો અગાઉના લેક્ચરમાં આપણે વિટામિનનું ઇન્ટ્રોડક્શન, એની કેરેક્ટરિસ્ટિક, એના વિશે આપણે આઈડિયા મેળવ્યો. એન્ડ નેક્સ્ટ આપણે વિટામિન છે તેનું ક્લાસિફિકેશન જોઈ ગયા. તો મેઇનલી વિટામિનના 2 ક્લાસ આપણને જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ વોટર સોલ્યુબલ વિટામિન એન્ડ નેક્સ્ટ છે ફેટ સોલ્યુબલ વિટામિન. તો વોટર સોલ્યુબલ વિટામિન આપણે કોને કહેતા હતા કે જે વિટામિન વોટરની અંદર આપણને સોલ્યુબલ જોવા મળે છે વિટામિનને આપણે વોટર સોલ્યુબલ વિટામિન કહીશું. એવી જ રીતના ફેટ સોલ્યુબલ વિટામિન, તો ફેટ સોલ્યુબલ વિટામિન આપણે કોને કહીશું કે જે વિટામિન ફેટની અંદર સોલ્યુબલ થાય છે એને આપણે ફેટ સોલ્યુબલ વિટામિન કહેતા હતા. તો ફેટ સોલ્યુબલ વિટામિન છે એના મેઇનલી આપણને 4 વિટામિન જોવા મળે છે, વિટામિન A, D, E, K. તો આગળના લેક્ચરમાં આપણે વિટામિન A અને વિટામિન E વિશે જોઈ રહ્યા છીએ. વિટામિન A ને આપણે રેટિનોલ કહીશું અને વિટામિન E છે એને આપણે ટોકોફેરોલ કહીશું. તો એવી જ રીતના આપણે અધર ફેટ સોલ્યુબલ વિટામિન K વિશે ડિસ્કસ કરીશું. તો કોઈ પણ વિટામિનની આપણે સ્ટડી કરીએ તો કોઈ પણ વિટામિન છે તેનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ છે, એનું નેટ સ્ટ્રક્ચર જોઈએ છે, એના સોર્સ જોઈએ છે, એની ડેઈલી રિક્વાયરમેન્ટની વાત કરીએ છીએ, એનું ફંક્શન જોઈએ છે અને એની ડેફિશિયન્સી કે કોઈ પણ વિટામિનની એબ્સન્સ અથવા એની ડેફિશિયન્સી અપૂરતા પ્રમાણમાં પ્રેઝન્ટ હશે તો આપણને કેવા પ્રકારના પ્રોબ્લેમ થાય છે તે આપણે જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિટામિન K છે તેનું ઇન્ટ્રોડક્શન જોઈએ. તો મેઇનલી વિટામિન K બોડીની અંદર 2 ટાઈપ આપણને જોવા મળે છે, વિટામિન K1 અને વિટામિન K2. તો K1 વિટામિનને આપણે ફાઇટોક્વિનોન કહીશું અને એવી જ રીતના K2 વિટામિન છે એને આપણે મેનોક્વિનોન કહીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિટામિનની વાત કરતા પહેલા એનું ઇન્ટ્રોડક્શન જોઈએ, ધેન આપણે એનું સ્ટ્રક્ચર વિશે વાત કરીશું. તો કોઈ પણ વિટામિન હોય છે તેની એક મેઇન એનું બેઝિક ફંક્શન હોય છે કે એના ફંક્શન થ્રુ જ આપણને વિટામિનની રિક્વાયરમેન્ટ વધારે જોવા મળે છે. તો વિટામિન A આપણે જ્યારે જોયું ત્યારે આપણે વાત કરેલી કે મેઇનલી વિટામિનનું ફંક્શન વિઝન માટેનું છે. એન્ડ નેક્સ્ટ આપણે વિટામિન E જોઈ ગયા. તો વિટામિન A નું બેઝિક ફંક્શન આપણે એઝ અ એન્ટીઓક્સિડન્ટ જોવા મળતું હતું. એવી જ રીતના અહીંયા જે આપણે વિટામિન K ની વાત કરી રહ્યા છીએ કે K1 અથવા K2 એનું મેઇનલી એનું બેઝિક ફંક્શન બ્લડ ક્લોટિંગનું આપણને જોવા મળે છે. બ્લડ ક્લોટિંગ એટલે કે બોડીની અંદર આપણે પ્રોટીન સિન્થેસિસ થાય છે. તો બોડીની અંદર જે પ્રોટીન સિન્થેસિસ થાય છે તો આપણને લોકોને ખ્યાલ છે કે અલગ અલગ પ્રકારના બોડીમાં પ્રોટીન સિન્થેસિસ થતા હોય છે અને એના ફંક્શન પણ અલગ અલગ જોવા મળે છે. તો આપણને લોકોને ખ્યાલ છે પ્રોથ્રોમ્બિન પ્રોટીનનું વર્ક. તો પ્રોથ્રોમ્બિન શું વર્ક કરે છે કે બોડીની અંદર ક્યાંય પણ આપણને લાગેલું છે, વૂન્ડ થયેલું છે તો ત્યાં શું કરે છે પોતે ત્યાં થોડોક ટાઈમ છે ત્યાંથી બ્લડ છે તે બ્લડ બ્લીડિંગ થાય છે. એન્ડ નેક્સ્ટ શું થતું આપણને જોવા મળે છે કે થોડોક જેમ જેમ ટાઈમ જતો છે એમ બોડીમાં ઓટોમેટિકલી તે ઘાવ છે તે આપણને રૂઝાઈ જતો જોવા મળે છે. તો શેના આધારે જોવા મળશે કે વિટામિન K ની પ્રેઝન્સમાં આપણને પ્રોથ્રોમ્બિન પ્રોટીન સિન્થેસિસ થાય છે અને પ્રોથ્રોમ્બિન પ્રોટીન હોય છે શું વર્ક કરે છે કે ક્યાંય પણ બ્લડ બ્લીડિંગ થતું હોય છે તેનું બ્લડ ક્લોટ કરવાનું પોતે કામ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ કે વિટામિન K નું ઇન્ટ્રોડક્શન આપણને શું આપેલું છે. તો ઇન્ટ્રોડક્શન જોઈએ તો વિટામિન K રિલીઝ એઝ અ ગ્રુપ ઓફ સ્ટ્રક્ચરલી સિમિલર ફેટ સોલ્યુબલ વિટામિન. તો આપણને લોકોને ખ્યાલ છે કે વિટામિન K કેવા પ્રકારનું વિટામિન છે, પોતે ફેટ સોલ્યુબલ વિટામિન. એન્ડ અધર ઇમ્પોર્ટન્ટ નોટ કે ફેટ સોલ્યુબલ વિટામિન છે એને આપણે બોડીમાં સ્ટોર કરી શકીએ છીએ. તો મે બી આપણને વન વર્ડ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિટામિન કોઈ પણ એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન છે તેને આપણે બોડીમાં કઈ પ્લેસમાં સ્ટોર કરી શકીએ છીએ. તો તેનો આન્સર શું આવશે કે એડિપોઝ ટિશ્યુ એન્ડ બીજી શેની અંદર આપણે એને સ્ટોર કરી શકીએ છીએ તો કે લીવરની અંદર. કે ફેટ સોલ્યુબલ કોઈ પણ વિટામિન હોય, વિટામિન A, D, E, K કે કોઈ પણ વિટામિનને આપણે બોડીમાં એડિપોઝ ટિશ્યુ અને લીવરની અંદર સ્ટોર કરી શકીએ છીએ. એન્ડ નેક્સ્ટ the human body needed for a complete synthesis of certain protein and that the required for the blood coagulation. એટલે બ્લડની જ્યારે આપણને ખબર છે બોડીમાં એઝ અ લિક્વિડ ફોર્મ આપણને જોવા મળે છે. તો લિક્વિડ ફોર્મ બોડી એટલે કે ધારો કે બોડીની અંદર ક્યાંય કટ પડેલો છે તો એના લીધે બ્લીડિંગ થાય છે. તો બ્લીડિંગ છે અમુક ટાઈમે બ્લીડિંગ સ્ટોપ થઈ જાય છે બીકોઝ ઓફ
પ્રોટીનના લીધે. તો એવા પ્રકારનું પ્રોટીન જે સિન્થેસિસ કરવાનું કામ કોણ કરે છે હ્યુમન બોડીની અંદર? વિટામિન કે. તો વિટામિન કે નું મેઇન હ્યુમન બોડીની અંદર એનું ફંક્શન છે. શું ફંક્શન કરે છે? સિન્થેસિસ ઓફ પ્રોટીન. તો આ પ્રોટીન જે બનાવે છે એનું મેઇન ફંક્શન શું હોય છે? કે બ્લડ કોએગ્યુલેશન નું વર્ક છે તે કરે છે. એન્ડ ઓલ્સો સર્ટેન પ્રોટીન ધેટ ધ બોડી યુઝ ટુ મેનિપ્યુલેટ બાઇન્ડિંગ ઓફ કેલ્શિયમ બોન એન્ડ અધર ટીસ્યુ. કે આપણું જે વિટામિન કે છે એના મેઇનલી ટુ ફંક્શન આપણને જોવા મળે છે. કે ફર્સ્ટ ઓફ ઓલ તે હ્યુમન બોડીની અંદર આપણે જે વિટામિન કે આપણને લોકોને ખ્યાલ છે બોડીમાં સિન્થેસિસ થતું નથી. એટલે આપણે બોડીમાં શું કરશું? ડિફરન્ટ ફૂડ થ્રુ બોડીમાં એને ઇન્જેક્ટ કરશું. એટલે કે બોડીમાં આપણે વિટામિન લઈશું. એન્ડ જે બોડીમાં આપણને વિટામિન પ્રેઝન્સ હોય છે, વિટામિન પોતે આ પ્રોટીનની સિન્થેસિસ કરવામાં મદદ કરે છે. તો કે કેવા પ્રકારનું પ્રોટીન બનાવવાનું કામ કરે છે? તો કે જે બ્લડ કોએગ્યુલેશનનું કામ જે પ્રોટીન કરે છે એવા પ્રકારના પ્રોટીનને સિન્થેસિસ કરવાનું કાર્ય કોણ કરે છે? વિટામિન કે. એન્ડ અધર એનું ફંક્શન શું છે? કે મેન્યુપ્યુલેટ ધ કેલ્શિયમ. કે આપણા બોનની અંદર આપણને લોકોને ખ્યાલ છે મેઇનલી બોન છે તે કેલ્શિયમનું પ્રિપેર હોય છે એની અંદર. તો બોન છે અને અધર ટીસ્યુ જેને કેલ્શિયમની રિક્વાયરમેન્ટ છે તે આપણને વિટામિન કે ની પ્રેઝન્સમાં મળે છે. એન્ડ નેક્સ્ટ આપણે જોઈએ તો વિટામિન કે નેચરલી પ્રોડ્યુસ બાય ધ બેક્ટેરિયા ઇન ઇન્ટેસ્ટાઇન. કે નેચરલી આપણે વિટામિનની જો પ્રોડક્શન કરવી હોય તો બોડીની અંદર ઇન્ટેસ્ટાઇનમાં જે બેક્ટેરિયા પ્રેઝન્સ હોય છે તે વિટામિન કે ની પ્રોડક્શન કરવાનું કામ કરે છે. એન્ડ નેક્સ્ટ protein is called it is essential for production of type of protein is called prothrombin. કે જે બ્લડ કોએગ્યુલેશન નું કામ કરતા જે પ્રોટીન છે એ પ્રોટીનને આપણે શું કહીશું? પ્રોથ્રોમ્બિન. એન્ડ અધર ફેક્ટર ઇન બ્લડ ક્લોટિંગ મિકેનિઝમ. કે જે પ્રોથ્રોમ્બિન આપણે જે પ્રિપેર કરીએ છીએ તેનું ફંક્શન શું હોય છે? કે બ્લડ ક્લોટિંગ કરવાની જે મિકેનિઝમ થ્રુ એ પોતે વર્ક આપે છે. Hence it is known as an anti-hemorrhagic vitamin. કે આપણે આને છે એન્ટી-હેમોરેજિક વિટામિન પણ કહી શકીએ છીએ. તો શું કામ આપણે એને એન્ટી-હેમોરેજિક વિટામિન કહીશું? તો કે પોતે બ્લડનું ક્લોટિંગ કરવાનું વર્ક છે કરે છે. કે બ્લીડિંગ અટકાવે છે. ક્યાંય પણ આપણને કટ થયો હોય તો બ્લીડિંગ અટકાવવાનું કામ કરે છે. એટલે આપણે એન્ટી-હેમોરેજિક આપણે વિટામિન કહીશું. તો મેઇનલી હવે આપણે વિટામિનના ટાઈપ જોઈએ તો આપણે ટુ ટાઈપ ઓફ નેચરલી વિટામિન જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ K1 વિટામિન એન્ડ સેકન્ડ છે K2 વિટામિન. K1 ને આપણે ફાયલોક્વિનોન કહીશું અને K2 ને આપણે મેનોક્વિનોન કહીશું. તો આ તો ઇન્ટ્રોડક્શન ઓફ વિટામિન કે. કે વિટામિન કે નું મેઇન ફંક્શન બોડીની અંદર એવા પ્રકારના પ્રોટીન સિન્થેસિસ કરવાનું છે જે પ્રકારના પ્રોટીન શું વર્ક કરે છે? કે બોડીની અંદર બ્લડનું કોએગ્યુલેશન એટલે કે બ્લડ ગંઠાવાનું કામ છે તે શરૂ કરે છે. અને નેક્સ્ટ એનું વર્ક છે મેન્યુપ્યુલેટ કેલ્શિયમ. કે કેલ્શિયમનું બાઇન્ડિંગ બોનની અંદર કેવી રીતના થઈ રહ્યું છે તે વર્ક પણ કોણ કરે છે? વિટામિન કે. એન્ડ વિટામિન કે ના મેઇનલી ટુ ટાઈપ છે. K1 વિટામિન એન્ડ K2. બંને વિટામિન આપણને નેચરલી મળી આવે છે. તો K1 ને તમે ફાયલોક્વિનોન કહેશો અને K1 છે એને મેનોક્વિનોન આપણે કહીશું. તો આ તો ઇન્ટ્રોડક્શન ઓફ વિટામિન કે. હવે ને આપણે આગળ વિટામિન K1 અને K2 વિટામિન એટલે કે ફાયલોક્વિનોન અને મેનોક્વિનોન છે તેનું સ્ટ્રક્ચર જોઈશું. તો આ આપણને જે અહીંયા લખેલું છે જે ઇન્ટ્રોડક્શન છે તેનો આપણે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. અને નેક્સ્ટ હવે આપણે K1 અને K2 એનું સ્ટ્રક્ચર જોઈશું. વિટામિન કે ના ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા છે. તો વિટામિન કે ના ઇન્ટ્રોડક્શનમાં આપણે વાત કરેલી કે વિટામિન કે નું મેઇન ફંક્શન એવા પ્રકારના પ્રોટીનને સિન્થેસિસ કરવાનું છે જેનાથી બ્લડનું ક્લોટિંગ થવાનું કામ થાય છે. તો ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા કે મેઇનલી વિટામિનના ટુ ટાઈપ પડે છે. વિટામિન K1 એન્ડ વિટામિન K2. જે K1 વિટામિન છે તેને આપણે ફાયલોક્વિનોન કહીશું. વિટામિન K1 ને આપણે ફાયલોક્વિનોન કહીશું અને વિટામિન K2 છે તેને આપણે મેનોક્વિનોન છે તે કહીશું. તો આપણને અહીંયા એનું વિટામિન K1 અને વિટામિન K2 નું સ્ટ્રક્ચર આપેલું છે. તો વિટામિન K1 અને K2 નું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો આપણે સ્ટ્રક્ચરના નેમ પ્રમાણે ફાયલોક્વિનોન એન્ડ મેનોક્વિનોન. તો બંનેની અંદર આપણને ક્વિનોન જોવા મળે છે. તો આ જે રિંગ એટલી આપણને જોવા મળે છે તેને આપણે ક્વિનોન રિંગ કહીશું. તો ક્વિનોનની સ્ટ્રક્ચરની અંદર આપણને એલિફેટિક ચેઇન છે બાઇન્ડ થયેલી જોવા મળે છે. અને જે સ્ટ્રક્ચર ફોર્મ થાય છે સ્ટ્રક્ચરને આપણે શું કહીશું? વિટામિન K1
તો ફાઇલોક્વિનોનની અંદર મેઇનલી 16 કાર્બન કમ્પાઉન્ડ ચેન એટલે કે એલિફેટિક ચેન આપણને જોવા મળે છે. વન અનસેચ્યુરેટેડ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ પ્રેઝન્સ આપણને જોવા મળે છે. એવી જ રીતના મેનોક્વિનોનના સ્ટ્રક્ચરની અંદર 28 કાર્બન કમ્પાઉન્ડ આપણને એલિફેટિક ચેન છે, અનસેચ્યુરેટેડ એલિફેટિક ચેન છે તે જોવા મળે છે. અને ચેનની જોડે મિથાઇલ ગ્રુપ આપણને બાઇન્ડ થયેલ જોવા મળે છે. તો આ બંને સ્ટ્રક્ચર આપણે વિટામિન K1 જે આપણને નેચરલી સોર્સમાંથી મળી આવે છે, તો વિટામિન K1 એન્ડ વિટામિન K2 નું સ્ટ્રક્ચર આપણને અહીંયા આપેલું છે. તો આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ કે એના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ. હવે આપણે એના સોર્સિસ વિશે જોઈશું કે મેઇનલી વિટામિન K આપણને શેમાંથી મળી આવે છે. તો વિટામિન K મેઇનલી આપણને ગ્રીન લીફ વેજીટેબલ એટલે કે જે આપણને એવા ગ્રીન લીફ વાળા જે વેજીટેબલ છે જેનો આપણે જેમ કે આપણે ભાજી કહીએ છીએ એ ગ્રીનરી છે તેની અંદરથી આપણને વિટામિન K છે તે સારા એવા પ્રમાણમાં મળી આવે છે. તો એના એક્ઝામ્પલ આપણને આપેલા છે જેમ કે કેળ છે, ટર્પીન છે, ગ્રીન્સ છે અને કોલાર્ડ્સ કે અલગ અલગ આપણને ડિફરન્ટ ટાઈપ ઓફ આ ગ્રીનરીના એક્ઝામ્પલ આપેલા છે. તેના થ્રુ આપણે શું કરી શકીએ છીએ, વિટામિન K સૌથી વધારે પ્રમાણમાં આપણે ગ્રીન વેજીટેબલ્સમાંથી મેળવી શકીએ છીએ. અથવા સ્વીટ ચાર્ડ એન્ડ ફિશ અને મીટ, મોસ્ટ ઓફ મિલ્ક, ફિશ અને મીટ એ ત્રણેયની અંદરથી આપણે મેની ઓફ વિટામિન છે તે મેળવી શકીએ છીએ. તો આપણને એવી રીતના પૂછે કે સોર્સ ઓફ વિટામિન છે, તો સોર્સ ઓફ વિટામિનની અંદર મેઇનલી તમે ફિશ, મીટ અને મિલ્ક છે અને તમે બધા જ વિટામિનની અંદર મે બી દર્શાવી શકો છો. એન્ડ સિરિયલ્સ કે ઘણા એવા સિરિયલ્સ આપણને મળે છે જેની અંદર આપણને મેની ઓફ વિટામિન, પ્રોટીન અથવા નેચરલ રિસોર્સ છે તે મળી આવે છે. તો આ તો વિટામિનનું K નું સ્ટ્રક્ચર કે વિટામિન K1 અને K2 નું સ્ટ્રક્ચર અને આપણને સોર્સિસ આપેલા છે. હવે આપણે વિટામિન K છે તો એની બોડીની અંદર એની ડેઈલી રિક્વાયરમેન્ટ આપણે ડિફરન્ટ ફૂડ થ્રુ જે વિટામિન લઈએ છીએ તો એની રિક્વાયરમેન્ટ આપણે ફૂડ લઈએ છીએ તો એની અંદર એની રિક્વાયરમેન્ટ આપણે કેટલી જોશે ડેઈલી એના વિશે આપણે વાત કરીએ. તો મેઇનલી આપણે ડેઈલી રિક્વાયરમેન્ટ જોઈએ તો ડેઈલી રિક્વાયરમેન્ટની અંદર આપણે મેન અને વુમનની વાત કરીએ. મેન અને વુમન, તો મેન અને વુમન છે એટલે મેઇનલી 70 to 140 mcg એટલે કે માઇક્રોગ્રામ વિટામિન K1 અથવા 2 ની રિક્વાયરમેન્ટ હોય છે. એવી જ રીતના આપણે ચિલ્ડ્રનની વાત કરીએ તો ચિલ્ડ્રનને 35 to 75 mcg એટલે કે માઇક્રોગ્રામ કે ચિલ્ડ્રન મેન અને વુમનની અંદર 70 to 140 માઇક્રોગ્રામ વિટામિન K ની રિક્વાયરમેન્ટ હોય છે. કે ડિફરન્ટ પ્રકારના ફ્રૂટ અહીંયા ફ્રૂટ જે આપેલા છે એનાથી આપણને વધારે પ્રમાણમાં વિટામિન K મળે છે. બાકી કોઈ પણ વિટામિનમાંથી આપણને કોઈ પણ ફૂડમાંથી આપણને વિટામિન K છે તે મળી આવે છે. તો મેન અને વુમનની અંદર એનો આપણે ડેઈલી સોર્સ જોઈએ તો 70 to 140 માઇક્રોગ્રામ છે અને એવી જ રીતના ચિલ્ડ્રનની અંદર આપણે વિટામિન K જોઈએ તો 35 to 75 માઇક્રોગ્રામ આપણને વિટામિન K છે જોવા મળે છે. તો આપણે એનું સ્ટ્રક્ચર, ડેઈલી રિક્વાયરમેન્ટ અને એના સોર્સિસ જોઈ ગયા. હવે આપણે વિટામિન K એના ફંક્શન વિશે વાત કરીશું. વિટામિન K એનું આપણે ઇન્ટ્રોડક્શન, એની ડેઈલી રિક્વાયરમેન્ટ અને એના સોર્સિસ જોયા પછી હવે આપણે વિટામિન K ના ફંક્શન વિશે વાત કરીશું. તો આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન વિશે વિટામિન K માં વાત કરેલી ત્યારે આપણે વાત કરેલી કે વિટામિન K નું મેઇન ફંક્શન બ્લડ ક્લોટિંગ એટલે કે બ્લડનું કોએગ્યુલેશન કરવાનું છે. તો બ્લડનું કોએગ્યુલેશન વિટામિન પોતે નથી કરતું એટલે કે પોતે ઇનડાયરેક્ટલી પ્રોટીનની અંદર પ્રોથ્રોમ્બિન એનું પોતે સિન્થેસિસ કરે છે અને તે પ્રોથ્રોમ્બિન છે તે બ્લડ ક્લોટિંગનું વર્ક કરે છે. અને મેઇનલી ફંક્શન આપણે જોઈએ વિટામિન K નું તો કેલ્શિયમ છે તેને મેન્યુપ્યુલેટ બોન અને અધર ટિશ્યુની અંદર પોતે કેલ્શિયમને મેન્યુપ્યુલેટ કરવાનું કામ કરે છે. તો અહીંયા આપણે વિટામિન K ના ફંક્શન જોઈએ તો આપણને ડિફરન્ટ વિટામિન K ના ફંક્શન આપેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ તો ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ધ હિપેટિક સિન્થેસિસ. હિપેટિક સિન્થેસિસ એટલે કે પ્રોટીન સિન્થેસિસ કે મેઇનલી આપણે વિટામિન K નું ફંક્શન હિપેટિક સિન્થેસિસ એટલે કે પ્રોટીન સિન્થેસિસ નું છે. બટ કેવા
ફેક્ટર હોય છે તે શું કામ કરે છે કે બ્લડનું ક્લોટિંગ કરવાનું કામ કરે છે. તો એની અંદર 13 ફેક્ટરમાંથી વિટામિન કે લિપિડિક સિન્થેસિસ કયા ફેક્ટરની કરે છે તો કે ફેક્ટર 2, 5, 7, 9 અને 10 જે આવા પ્રકારના જે પ્રોટીન છે એટલે 13 પ્રોટીન જે બ્લડ ક્લોટિંગનું કામ કરે છે એની અંદરથી ડિફરન્ટ ફેક્ટર 5 ફેક્ટર આપણને જે આપેલા છે તેનું સિન્થેસિસ અથવા એનું જનરેટ કોણ કરવાનું કામ કરે છે તો વિટામિન કે. એન્ડ નેક્સ્ટ ક્લોટિંગ કે વિટામિન કે નું મેઇન ફંક્શન ક્લોટિંગ કરવાનું છે. તો ક્લોટિંગની પ્રોસેસ ક્યારે થશે જ્યારે તે પ્રોટીન પ્રોથોમ્બિન નામના પ્રોટીનની પોતે સિન્થેસિસ કરે છે. તો ઇટ પ્રેઝન્સ હિમોરેસ ઓન્લી ઇન કેસ વેન ધેર ડિટેક્ટિવ પ્રોડક્શન ઓફ પ્રોથોમ્બિન કે શું કીધું છે કે જ્યારે વિટામિન કે પ્રોથોમ્બિનની સિન્થેસિસ કરે છે ત્યારે જ આપણે શું કહી શકીએ છીએ એને હેમોરેજ કહી શકીએ છીએ. એટલે કે બ્લીડિંગ સ્ટોપ કરવાનું જે કામ કરે છે બ્લીડિંગ થતું અટકાવે છે એને આપણે શું કહીશું કે પ્રોટીન અથવા પ્રોથોમ્બિન કહીશું. તો પ્રોથોમ્બિનની જ્યારે વિટામિન કે ની પ્રેઝન્સમાં પ્રોથોમ્બિન સિન્થેસિસ થાય છે ત્યારે બ્લડ ક્લોટિંગની પ્રોસિજર આપણને થતી જોવા મળે છે. એન્ડ નેક્સ્ટ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કોને કહીશું કે આપણી બોડીની અંદર ઘણા એવા એન્ઝાઇમ આવેલા હોય છે જે પોતે મેટાબોલિઝમના કામમાં આપણને હેલ્પ કરે છે. તો આપણે કોઈ પણ ફૂડ લઈશું તો આપણને લોકોને ખ્યાલ છે કે વિટામિન છે તે બોડીની અંદર સિન્થેસિસ નથી થતું બટ શું થાય છે એને આપણે ખોરાક એટલે કે ફૂડ થ્રુ વિટામિન છે તેને લઈએ છીએ. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે એવું થશે કે કોઈ પણ આપણે ફૂડ લઈએ છીએ એની જ્યારે મેટાબોલિઝમની પ્રોસેસ શરૂ થતી હોય છે ત્યારે એની અંદર સમ એન્ઝાઇમ આવેલા છે. તો બોડીની અંદર એન્ઝાઇમ આવેલા હોય છે તે શું વર્ક કરે છે પોતે ઓક્સિડાઇઝ કરશે. આપણે ફૂડ કોઈ પણ ફૂડ લઈએ છીએ તેનું ઓક્સિડાઇઝ કરશે અને એનું કન્વર્ઝેશન પોતે એનર્જી એટલે કે એનર્જી તરીકે આપણે એટીપી લઈએ છીએ. તો પોતે કોઈ પણ એન્ઝાઇમ બોડીની અંદર આવેલા એન્ઝાઇમ ફૂડનું ઓક્સિડાઇઝેશન કરીને આપણને શું કરે છે એનર્જીમાં કન્વર્ટ કરે છે ફૂડને. એને જ આપણે શું કહીશું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રોસિજર ત્યારે જ કન્ફર્મ થશે જ્યારે વિટામિન કે બોડીમાં આપણને પ્રેઝન્સ જોવા મળે છે. તો એના માટે અહીંયા આપણને આપેલું છે is act as a co-factor in oxidative phosphorylation associate with lipid કે લિપિડ જોડે તે હેલ્પ લઈને તે શું કરે છે વિટામિન કે એન્ડ લિપિડ બે બંને એસોસિએટ થઈને શું કરે છે કે એક્ટિવ એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન નું વર્ક કરે છે. એટલે કે બોડીની અંદર ફૂડનું મેટાબોલિઝમ કરીને એનું એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ વિટામિન કે ની પ્રેઝન્સમાં થતું જોવા મળે છે. એવી જ રીતના આપણે નેક્સ્ટ એની એપ્લિકેશન જોઈએ અથવા ફંક્શન જોઈએ તો વિટામિન કે ઇઝ નીડેડ ફોર કાર્બોક્સિલેશન ઓફ ગ્લુટામિન residue of calcium binding transport between the flavin coenzyme and cytochrome system. એટલે કે આપણને અહીંયા વિટામિન કે નું મેઇન ફંક્શન આવેલું છે કે ગ્લુટામિન જે એમિનો કમ્પાઉન્ડ છે કે ગ્લુટામિનનું કાર્બોક્સિલેશનનું વર્ક કરે છે. અહીંયા કેલ્શિયમનું ટ્રાન્સપોર્ટ કરવાનું પણ કામ કરે છે. એટલે કે કાર્બોક્સિલેશન ઓફ ગ્લુટામિનનું પોતે વર્ક કરે છે. વિટામિન કે ની પ્રેઝન્સમાં તે વર્ક થાય છે. એન્ડ નેક્સ્ટ સાયટોક્રોમ સિસ્ટમ. તો સાયટોક્રોમ સિસ્ટમ આપણે કોને કહીશું કે બોડીની અંદર હિમ પ્રોટીન આવેલા હોય છે. એ હિમ પ્રોટીન હોય છે તે ઇલેક્ટ્રોન ટ્રાન્સફરનું કામ કરે છે. તો સાયટોક્રોમ એટલે કે જે હિમ પ્રોટીન આવેલા છે તે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરે છે અને ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર માત્ર ને માત્ર વિટામિન કે ની પ્રેઝન્સના લીધે આપણને જોવા મળે છે. એન્ડ ઓલસો વિટામિન કે હેલ્પ બ્લડ ક્લોટિંગ એસેન્શિયલ ફોર ધ સ્ટોપ બ્લીડિંગ ફ્રોમ વુન્ડ્સ કે ક્યાંય પણ આપણને ઘાવ થયેલો છે તો ત્યાં બ્લીડિંગ સ્ટોપ કરવાનું કામ છે વિટામિન કે ની હેલ્પ થ્રુ આપણને થતું જોવા મળે છે. તો અહીંયા આપણને મેનુ ઓફ ફંક્શન વિટામિન કે માટેના આપેલા છે કે જ્યારે આપણે વિટામિન કે બોડીમાં જો પ્રેઝન્સ હશે તો તેનાથી આટલા વર્ક છે પોતે પોસિબલ આપણને જતા જોવા મળે છે. અહીંયાથી ઉલટું કરીએ કે જો વિટામિન કે બોડીમાં પ્રેઝન્સ નહીં હોય તો એનાથી ઉલટું કે આજે આપણને ફંક્શન જોવા મળે છે આ ડેફિશિયન્સીમાં ડાયરેક્ટલી કન્વર્ટ થઈ જશે. એટલે કે આપણે જસ્ટ એક્ઝામ્પલ જોઈએ વિટામિન કે નું મેઇન ફંક્શન બ્લડ ક્લોટિંગનું છે પરંતુ જો વિટામિન કે ની આપણને ડેફિશિયન્સી જોવા મળે તો બ્લડ ક્લોટિંગ થતું નથી. એટલે કે ક્યાંય પણ આપણને વુન્ડ હોય એટલે કે ઘાવ થયેલો હોય
તો ઘાવ છે તે આસાનીથી રૂજાતો નથી બીકોઝ ઓફ ડેફિશિયન્સી વિટામિન કે વિટામિન કે ની ડેફિશિયન્સીના લીધે ફંક્શન ડેફિશિયન્સીમાં કન્વર્ટ થતા આપણને જોવા મળે છે. તો આ હતા ફંક્શન ઓફ વિટામિન કે. હવે આપણે લાસ્ટ ડેફિશિયન્સી ઓફ વિટામિન કે વિશે જોઈશું. વિટામિન કે ના ફંક્શન બાદ હવે આપણે એની ડેફિશિયન્સી વિશે વાત કરીશું. તો વિટામિન કે ની આપણે ડેફિશિયન્સી જોઈએ તો આપણે ફંક્શનમાં વાત કરી ગયા કે વિટામિનનું મેઇન ફંક્શન બ્લડ ક્લોટિંગનું જોવા મળે છે કે વિટામિન કે એવા પ્રકારના પ્રોટીનનું સિન્થેસિસ કરે છે જેનાથી પ્રોટીન છે તે બ્લડ કોએગ્યુલેશન અથવા બ્લડ ક્લોટિંગનું વર્ક કરે છે. જો આપણને વિટામિન કે ની ડેફિશિયન્સી જોવા મળે તો એનાથી ઉલટું એટલે કે બ્લડ ક્લોટિંગ સ્ટોપ થાય છે અને કન્ટિન્યુઅસલી આપણને બ્લીડિંગ થતું જોવા મળે છે. તો અહીંયા આપણે એની ડેફિશિયન્સી જોઈએ તો પીપલ વિથ વિટામિન કે ડેફિશિયન્સી મે એક્સપીરિયન્સ ઇઝી બ્રુઇઝિંગ. બ્રુઇઝિંગ નો મતલબ થશે કે આપણને ઇન્ટર બ્લીડિંગ જોવા મળે છે, ઇન્ટર સ્કિન બ્લીડિંગ જે આપણે જોઈ શકતા નથી, એન્ડ નોઝ બ્લીડિંગ એક્સેટ્રા કે આપણને બ્રુઇઝિંગ જોવા મળશે કે ઇન્ટર સ્કિન બ્લીડિંગ અને નોઝ બ્લીડિંગ એટલે કે નોઝમાંથી આપણને કન્ટિન્યુઅસ બ્લીડિંગ થતું જોવા મળે છે એક્સેટ્રા. ઓલ્ધો ધ ડેફિશિયન્સી રેર ઓફ અકર કે મોસ્ટ ઓફ આપણને વિટામિન કે છે તે એવા પ્રકારના ફૂડમાંથી જે આપણે વેજીટેબલ લઈએ છીએ તો એની અંદરથી આસાનીથી આપણને મળી રહેતા હોય છે. એટલે કે આપણને મોસ્ટ ઓફ વિટામિન કે ની ડેફિશિયન્સી રેરલી આપણને જોવા મળતી હોય છે. નેક્સ્ટ જોઈએ તો વિટામિન કે ડેફિશિયન્સી ઇન એડલ્ટ રેર બટ ડઝ અકર ઇન ઇન્ફેન્ટ્સ એટલે કે એડલ્ટની અંદર વિટામિન કે ની ડેફિશિયન્સી જોવા મળતી નથી પરંતુ ઇન્ફેન્ટ્સ એટલે કે જે નાના બાળકો હોય છે તેની અંદર વિટામિન કે ની ડેફિશિયન્સી જોવા મળે છે. એન્ડ નેક્સ્ટ મેઇન સિમ્પટમ ઇન વિટામિન કે એક્સેસિવ બ્લીડિંગ કોઝડ બાય ધ ઇનએબિલિટી ટુ ફોર્મ ધ બ્લડ ક્લોટ કે વિટામિન કે ની આપણે મેઇન ડેફિશિયન્સી જોઈએ જે આપણને રેરલી જોવા મળે છે. તેની મેઇન ડેફિશિયન્સી જોઈએ તો એક્સેસિવ બ્લીડિંગ આપણને થતું જોવા મળે છે એન્ડ બ્લડ ક્લોટ છે એ માટે ઇનેબલ હોય છે કે બ્લડ ક્લોટિંગનું વર્ક છે કરી શકતું નથી. તો આપણે બધામાંથી સિમ્પલી કહી શકીએ કે વિટામિન કે ની ડેફિશિયન્સી થ્રુ આપણે ઇનએબિલિટી ટુ બ્લડ ક્લોટિંગ આપણને જોવા મળે છે. તો આ હતી ડેફિશિયન્સી ઓફ વિટામિન કે. તો આપણે વિટામિન કે માટે એનું ઇન્ટ્રોડક્શન, એનું સ્ટ્રક્ચર, એને સોર્સિસ કયા પ્રકારના સોર્સિસમાંથી આપણને વિટામિન કે મળે છે, એની ડેઈલી રિક્વાયરમેન્ટ કે મેન એન્ડ વુમનની અંદર આપણને 70 to 140 mcg એટલે કે માઇક્રોગ્રામ આપણને વિટામિન કે ની રિક્વાયરમેન્ટ હોય છે. એવી જ રીતના ચિલ્ડ્રનની અંદર 35 to 75% આપણને વિટામિન કે ની રિક્વાયરમેન્ટ હોય છે. ધેન તેનું આપણે ઇન્ટ્રોડક્શન એનું ફંક્શન જોઈ ગયા એન્ડ નેક્સ્ટ આપણે ડેફિશિયન્સી જોઈએ કે મેઇનલી વિટામિન કે ની ડેફિશિયન્સીથી બ્લડ ક્લોટિંગ ઇનએબલ આપણને જોવા મળે છે.